હરખાય પણ શિવલિંગ જોયું ભોળાનાથનું એ તો મામલિયો મન હરખાય. હે દેવાધિદેવ ભગવાન ભોળાનાથ, મારો સારણનો દેહ અને હું પેટ વાંજ્યો છું. વાંજ્યા રહી જગતમાં હવે જીવાય એવું નથી રહ્યું મારા નાથ, નથી રહ્યું. બસ હવે તો તમે મારું વાંજ્યા મેણું ભાંગો તો જ પાછો ગીરે જાય. નકર જાય તો ભલે મારા પ્રાણ આયા જ જાય. હા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. દિવસો ઘણા વીતી ગયા અને તોય રીજા નહીં ભોળો નાથ. દેવાધિદેવ મહાદેવ, તમારી ઉપર અતિ પ્રસન્ન થયો છું. હે મામળદેવ, માંગો, વરદાન માંગો. આવું કઠિન તપ કરવાનું કારણ શું? ચારણ, માંગો, જે જોઈએ તે માંગો. પ્રભુ, હું વાંજ્યો છું. તમે જો મને પ્રસન્ન થયા હો તો મારા વાંજિયા મેણા ભાંગો ભોળાનાથ, મારા વાંજિયા મેણા ભાંગો. હે મામળિયા ચારણ, તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી. નથી? સંતાન સુખ નથી? તો પ્રભુ, હું આય ને આય મારા પ્રાણ છોડી મોતને વાલું કરીશ. પણ હે દેવાધિદેવ, આપે મારા પર પ્રસન્ન થઈને કંઈક માગવાનું વચન આપ્યું છે, એનું શું? હવે આપે મને વચન આપ્યું જ છે તો કંઈક રસ્તો કરી મારી ઈચ્છા પૂરી કરો દેવ, ઈચ્છા પૂરી કરો. હે મામળદેવ, ધીરજ ધરો. હું પાતાળ લોકમાં શેષ નારાયણ વાસુકીદેવ પાસે જાઉં છું. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. વિધિના વિધાન જ કંઈક એવા છે. શું વિધાન છે પ્રભુ? એ તમને નહીં સમજાય. હું હમણાં જ પાતાળ લોકમાં જઈને પાછો આવું છું. હા મહાદેવ, હા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પધારો, પધારો કૈલાશપતિ. શિવજી ભોળાનાથ, પધારો. બોલો પ્રભુ, કેમ આવવું થયું? નાગરાજ, મૃત્યુલોકનો માનવી પવિત્ર ચારણ મારો ભગત છે અને વિધિના વિધાન પણ કંઈક એવા છે. એ માટે મારે આવવું થયું છે. પ્રભુ, હું કંઈ સમજો નહીં. શેષ નારાયણ, તમારા 8 સંતાનો હા, મામળિયા ચારણના ઘરે અવતાર ધારણ કરે અને એના વાંજ્યા મેણા ભાંગે. 7 દીકરીઓ અને 8મો ભાઈ મૃત્યુલોકમાં ધરતી ઉપર ઘર ઘરમાં પૂજાશે, એના ગુણગાન ગવાશે અને ભક્તોના સંકટ મટાડી પ્રગટ પરચા પૂરશે. આ મારા આશીર્વાદ છે. ભલે ભોળાનાથ, મારા 8 સંતાનો મામળદેવને ત્યાં અવતાર ધારણ કરશે. 7 બહેનો અને 1 વીર. નાગરાજ, તમે તો મારી ઉપાધિ મટાડી દીધી. મહાદેવ, લ્યો લ્યો, ત્યારે હું જાઉં છું. મૃત્યુલોકમાં મારા ભગત પ્રણામ મહાદેવ. Hey!
પ્રભુ તમે ભોળાનાથ તમે પાતાળમાં જઈ આવ્યા? હા મામળદેવ, હવે ખુશીથી તમારા ઘરે હેમખેમ પાછા જાઓ. તમારે ત્યાં નાગરાજના 8 સંતાનો અવતાર ધારણ કરશે. 7 દીકરી અને 1 દીકરો. એ બધાય આ પૃથ્વી ઉપર અનેક લીલાઓ કરશે. ભોળાનાથ જગત જોગણિયું અને 1 વીર નવખંડ ધરતીમાં પૂજાશે. તમારી કીર્તિ જગતમાં અમર રહેશે. તથાસ્તુ. જય હો તમારી મહાદેવ, જય હો, જય હો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે વરદાન મેળવી શિવનામાં મળ્યો હે તે હાલિયા રોહી શાળાના દિવસ ને માસ વીત્યા અને પછી વાગે શુભ વધાય એ પણ રોય શાળાના નેહડે અરે ઓરખે હાલરડા ગવાય એ ત્યાર કે હાલરડા ગવાય. ગઢવી ગઢવી, ભગવાન ભોળાનાથે આપણો સાથ સાંભળ્યો. જુઓ જુઓ, આ 7 દીકરીઓને એકનો એક એનો વીર. હા સારણ, હા, વાહ રે ભોળાનાથ વાહ. સારણ, છેવટે સદાશિવે આપણા વાંઝિયા મેળા ભાંગ્યા ખરા. ગઢવી, મારા હરખની તો હેલી આવી છે. હું મારા આનંદની શી વાત કરું. હું તો મારો જીવ છું. બસ હા, મારું આંગણું પાવન થઈ ગયું. મારા ભાવના મેળા ભાંગ્યા. ભગવાન ભોળાનાથે તો મારા ભાવના મેળા ભાંગ્યા. હું ધન્ય ધન્ય થઈ ગઈ. અરે ધન્ય સારણ, થઈ ગઈ. અરે સારણ, અટાણથી આટલા હરખ ઘેલા કાં થઈ ગયા? એ આ હંધાય સંતાનો મોટા કરતા વાર લાગશે. અરે મારી 7 દીકરીઓ અને મારો દીકરો કાલ મોટા થઈ જશે. જો હાસુ હાસુ સારણ હાસુ.